ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસો આવી ગઈ છે. જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે પરીક્ષા વગર જ એક નવી ભરતી આવી છે. ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે. વહીવટી શાખા, વેરા શાખા, હિસાબી, પાણી પુરવઠામાં ક્લર્ક, ટાઈપિસ્ટ, ટેક્સ ઇન્સ્પેક્ટર, ક્લર્ક કમ ઓપરેટર અને ઓપરેટરની વેકેન્સીઓ, ઓડિટરની વેકેન્સીઓ આવી છે. રિક્વેસ્ટ કરું છું એકવાર વિડીયો જરૂર જોજો. જિલ્લા કક્ષાએ ભરતી આવી છે. ઓફિશિયલ પરિપત્ર આજે જ અરજી કરજો દોસ્તો. ધોરણ 10 પાસ, 12 પાસ અને ITI પાસ ઉમેદવારોને GSRTCમાં નોકરી કરવાની સુવર્ણ તક મળી રહી છે. અરજી જરૂર કરજો. ગુજરાત આરોગ્ય વિભાગની અંદર ફ્રી ઓનલાઈન અરજી મારફત દરેક જિલ્લાના ઉમેદવારો સ્ટાફ નર્સ ભરતીમાં ભાગ લઈ શકે છે. તો સ્ટાફ નર્સ બનવા માંગતા ઉમેદવારો ભાગ જરૂરથી લે. ગૌણ સેવા તરફથી નવી વેકેન્સીની અપડેટ આવી છે. 15 જુલાઈથી આ ભરતીના ફોર્મ ભરી શકશો 30 જુલાઈ સુધી. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત હિસાબનીસ અને ડેટા આસિસ્ટન્ટની ભરતી આવી છે. આરોગ્ય વિભાગની અંદર 7000 પ્લસ જગ્યાઓ હાલમાં કાયમી વેકેન્સીઓ છે. તો ઉમેદવારોથી રિક્વેસ્ટ કરું છું અરજી કરજો. ફોરેસ્ટ ઓફિસરની માહિતી આવી ગઈ છે. GSSB CCE ભરતીને લઈને, રિઝલ્ટને લઈને, મેરિટને લઈને, કટ ઓફ લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસ આવી છે. તો દોસ્તો અરજી જરૂરથી કરજો. ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2025 ઇન ગુજરાત, NHM રિક્રુટમેન્ટ ઇન ગુજરાત 2025 ની ઓફિશિયલ નોટિફિકેશન ફાઇનલી જાહેર થઈ ગઈ હતી અને તેના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. જો કે સારી વાત એ છે કે આ ભરતીના ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગુજરાત આરોગ્ય વિભાગમાં આવનારી ભરતીઓની અપડેટ આરોગ્ય સાથી gujarat.gov.in વેબસાઇટ પર તમે ભરી શકો છો. લિંક આજની આ વિડીયોની નીચે અવેલેબલ રહેશે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત દોસ્તો ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી આવી છે. એના તરફ આગળ વાત કરીએ. સૌથી પહેલાં તો 11 માસના કરારથી આવેલી આ ભરતીની જાણકારી મેળવીએ. તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ સબ કમિટી, અર્બન સબ કમિટી, RCH સબ કમિટી, ક્વોલિટી સેલ તથા NCD સેલ દ્વારા મંજૂર નીચે જણાવેલ વિવિધ સંવર્ગની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારથી ભરવાની થાય છે અથવા વેઇટિંગ લિસ્ટ બનાવવાના સદરુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 7 જુલાઈથી 14 જુલાઈ સુધી અરજી કરી શકે છે રાત્રિના 12 વાગ્યા સુધી. એ પણ આરોગ્ય સાથીની ઓફિશિયલ વેબસાઇટ પર. દોસ્તો આજે 14 તારીખ છેલ્લી રાત્રિના 12 વાગ્યા પહેલાં ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકો છો. arogyasathi.gujarat.gov.in. ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચ માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા નીચે મુજબ રહેશે. તો ઉમેદવારો એ પ્રમાણે અરજી કરવાની રહેશે. જગ્યાનું નામ ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. ડેટા એન્ટ્રી ઓપરેટર RCH પ્રોગ્રામ જિલ્લા કક્ષાએ. આ ભરતી જિલ્લા કક્ષાએ આવી છે. ડેટા એન્ટ્રી ઓપરેટરની ટોટલ એક વેકેન્સી છે જ્યાં તમને 15,000 રૂપિયા સેલેરી મળશે. લાયકાત, પગાર ધોરણની વાત કરીએ તો કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક તથા ડિપ્લોમા કોમ્પ્યુટર કોર્સ હોવું જોઈએ. દોસ્તો આગળ વાત કરીએ તો ઓછામાં ઓછા 3 થી 5 વર્ષનો અનુભવ ફરજિયાત છે. તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપિંગ અને અંગ્રેજી કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. એપ્લિકેશનના ડિપ્લોમા સર્ટિફિકેટ કોમ્પ્યુટરમાં MS ઓફિસ, MS વર્ડ પ્રોસેસિંગની સારી જાણકારી, MS એક્સેલ અને MS એક્સેસ ડેટા એનાલિસિસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી, MS પાવરપોઈન્ટ કંટ્રોલિંગ ઓફિસર માહિતીને સારી રીતે પ્રેઝન્ટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી. તો આ અંગેનો તમને અનુભવ, લાયકાત હોવી જરૂરી છે અને કોમ્પ્યુટરનું નોલેજ. તો આ છે ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી અંગેની સંપૂર્ણ જાણકારી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.